અમદાવાદ ખાતે એમ્ફી થિયેટર વસ્ત્રાપુર ખાતે શ્યામ સબદ જે ખૂબ સારો કોન્સેપ્ટ આપ લઈને આવ્યા છો, તો એ બાબતમાં બે શબ્દ અમારા દર્શકો કંઈક સમજી શકે એવા કંઈક સમજાવશો, તો જેથી કરીને આપ જે કાર્ય કરી રહ્યા છો એ યથાર્થ સાબિત થાય. નમસ્કાર, જય હિન્દ. શ્યામ સબદ જે કાર્યક્રમ અમદાવાદમાં સૌપ્રથમ પહેલીવાર દેશ સેવા ફાઉન્ડેશન યોજી રહી છે, જેમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને મૃત્યુ સુધીનું આખું લીલાનું વર્ણન કરવામાં આવશે, જે લોક સંગીત રાસ ગરબા દ્વારા, જેમાં તમને ત્યાં બેઠા બેઠા માનસિક રૂપે ગોકુળ વૃંદાવનની આખી યાત્રા કરાવવામાં આવશે. અને આ બધો જ જે કોન્સેપ્ટ છે એ ગરીબ બાળકો માટે છે. અમારું વિઝન છે કે અમદાવાદના, પહેલાં અમદાવાદ ટાર્ગેટ કર્યો છે, અમદાવાદના દરેક ઝૂંપડપટ્ટી જેવા વિસ્તાર, સેવા વસ્તી વિસ્તારોમાં ક્યાંય એજ્યુકેશનનો અભાવના કારણે ક્યાંક ને ક્યાંક એક લોકો વ્યસનમાં કે અધર પ્રવૃત્તિઓમાં જાય છે, તો ત્યાંથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન જાય, વ્યસનોમાં ન જાય, એના કારણે અમે શિક્ષણ પ્રોવાઈડ કરીએ છીએ. તો એ શિક્ષણ પ્રોવાઈડ કરવા માટે અમુક ખર્ચાનું થાય છે, તો જેના માટે અમે કૃષ્ણ ભગવાનનો સહારો લીધો છે, કારણ કે આધ્યાત્મિક સિવાય આ રાષ્ટ્રને, આ યુવાનોને જો સતમાર્ગે લાવવા છે તો આધ્યાત્મિક સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. જેના કારણે અમે લોકો સુધી કૃષ્ણ ભગવાનને લઈને આવ્યા છે અને જેના સહારે આજના સ્લમ વિસ્તારમાં શિક્ષણ પહોંચાડવાનો એક નાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આ જે કોન્સેપ્ટ રાખ્યો છે એ પ્રજા આપ સુધી પહોંચે એના માટે જે શુલ્ક રાખ્યું હોય કે જેનાથી સાક્ષાત્કાર આમ જનતા સુધી, આ કનૈયો તો જનતાના દિલોમાં વસેલો જ છે, પણ એનો સાક્ષાત્કાર આ કળિયુગમાં થાય એના માટે ભલે નિઃશુલ્ક જે કંઈ રાખ્યું હોય સમાન, પણ એ બજેટ કંઈક કહેશો તો પ્રજાને પણ ધ્યાન આવશે. જી બિલકુલ. આની 450થી લઈને 650 અને 850 એવી રીતના 3 પાર્ટમાં ટિકિટ રાખેલી છે. 850, 650 અને 350. કનૈયાનો સાક્ષાત્કાર જો આટલા નિઃશુલ્ક સમાન રકમમાં થતો હોય, આપણે ક્યારેક વીકમાં એક વખત પરિવાર સાથે જમવા જઈએ ને તો આટલી રકમ તો ક્યાંય જતી રહેતી હોય છે. તો દેશ સેવા અને એવા ફાઉન્ડેશન સાથે કે જે ગરીબ બાળકો અને સામાન્ય જન માટે કાર્ય કરી રહ્યું છે, તો કનૈયાને સાથ આપીએ અને કનૈયાને સાથ આપ્યાની સાથે બરાબર એવું પણ બને કે આ દેશ સેવા ફાઉન્ડેશનને પણ સારા કામમાં મદદરૂપ થઈએ. જય હિન્દ, જય ભારત. મેટ્રો ટાઈમ્સ ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.